Hello, good morning students. Welcome BBSM 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBS Semester 1. Myself Nidhi Rawal. I will take your forms of business organization FBO. આપણે ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું છે. શ્રી જમનાદાસ એન્ડ પ્રકાશનની બુક આપણે રેફરન્સ બુક તરીકે લઈએ છીએ. એમાં આપણે લાસ્ટ કેલ્ક્યુલેટ જોયું છે. એડ્સ ટુ ટ્રેડ હેન્ડીક્રાફ્ટ ટુ કોમર્સ. એમાં આપણે જોયું હતું ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ, વેરહાઉસિંગ, ઇન્સ્યોરન્સ, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ મિડલમેન અને કોમ્યુનિકેશન. આજે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે ઇવોલ્યુશન ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઇવોલ્યુશન કેવી રીતે થઈ, એની શોધ કેવી રીતે થઈ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝની. ઇવોલ્યુશન મીન્સ પ્રોસેસ ઓફ અક્યુમ્યુલેટિંગ ચેન્જીસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઇવોલ્યુશનનું મિનિંગ થાય છે કે જે પ્રમાણે સમય પસાર થતો જાય છે એમ કયા કયા નવા ચેન્જીસ છે કે જે એક્સેપ્ટ કરવામાં આવ્યા. The concept of business is in existing for more than some centuries. જે કન્સેપ્ટ છે બિઝનેસનો એ એક સેન્ચુરી કરતાં પણ વધારે સમયથી અસ્તિત્વ ધરાવે છે. However, the current state of business and that of its initial stage is totally different. અત્યારે એના માટે કરંટ જે સિચ્યુએશન છે બિઝનેસની ટોટલી ડિફરન્ટ છે. With the changes in civilization and economic development, the concept of business also changed. જે પ્રમાણે ઇકોનોમિકમાં ડેવલપમેન્ટ થતું ગયું, એનો ગ્રોથ થતો ગયો, વિકાસ થતો ગયો, એ પ્રમાણે બિઝનેસ છે કે એ ચેન્જ થતું જાય છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, ટૂલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેટ્રા ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ from it used to be initial and what it is now. એના ટર્મ્સ અને કન્ડિશન છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મીન્સ પાયાની જરૂરિયાતો, ટૂલ્સ છે, આ બધું છે કે જે કમ્પ્લીટલી ચેન્જ થતું ગયું છે. સ્ટાર્ટિંગના પીરિયડમાં હતું એ હવે જોવા મળતું નથી. હવે એનું ઇવોલ્યુશન આપ્યું છે, આટલું ઇવોલ્યુશન એનું કન્સેપ્ટ હતો. ઇવોલ્યુશન ઓફ કોમર્સ, એમાં કોમર્સનું ફર્સ્ટ આપ્યું છે, એમાં છે હેન્ડીક્રાફ્ટ, ઇવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ. એમાં આપણે જોવાનું છે બિફોર ઇન્ડસ્ટ્રીયલ ઇવોલ્યુશન ધ સ્ટેટ ઓફ લિવિંગ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સિવિલાઇઝેશન વેર સિમિલર. કોમન ફીચર ઓફ મેજોરિટી ઓફ ધ ગ્લોબલ વેર એઝ ફોલો. ફર્સ્ટ આપ્યું છે એમાં ગ્રેટર પાર્ટ ઓફ ધ પોપ્યુલેશન ઓફ વર્લ્ડ વોઝ એન્ગેજ ઇન એગ્રીકલ્ચર. પહેલાંના જમાનામાં ઇન્ડિયા છે કે જે કૃષિ પ્રધાન દેશ છે, ઇન્ડિયા ઇઝ અ એગ્રીકલ્ચર કન્ટ્રી. તેમાં ગ્રેટર પાર્ટ પોપ્યુલેશનનું છે, વસ્તી ગીચતા છે એનો વધારે મેક્સિમમ પાર્ટ છે કે જે શેમાં એન્ગેજ રહેતા હતા, એગ્રીકલ્ચર સિસ્ટમમાં, મીન્સ કે કૃષિમાં. In leisure time, the elder of the family engage themselves in tradition tasks like weaving of cloth, sorting grains, etc. જે મેજોરિટી એલ્ડર જે હતા ફેમિલીના, જે મોટી ઉંમરના મોટી એલ્ડર ઓફ ધ ફેમિલીના જે એલ્ડર વ્યક્તિ હતા એ જે એન્ગેજ ધેમસેલ્ફ પોતાની જાતને શેમાં બિઝી રાખતા હતા, વેવિંગ ઓફ ક્લોથિસ કપડાને સીવવામાં, એન્ડ ગ્રેન્સ અને અનાજ પકવવામાં પોતાની જાતને એન્ગેજ રાખતા હતા. મેન્યુફેક્ચરિંગ ટુ વોઝ into the frame but it was completely labor intensive one. મેન્યુફેક્ચરિંગ જે થાય છે કે જે કમ્પ્લીટલી લેબર ઇન્સેન્ટિવ હોવું જોઈએ કે એને પ્રોપર એને લેબર મળવું જોઈએ, પૂરતા પ્રમાણમાં એને ઇન્ટેન્સિવ મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, તો કોઈ પણ લેબર્સ છે કે સારી રીતે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં હેલ્પફુલ થઈ શકે છે. સેલ્ફ સફિશિયન્સી વોઝ બેઝ ઓફ ધ ઇકોનોમી બટ એનીથિંગ ઇન એક્સેસ was sold away in local market.
સેલ્ફ સફિશિયન્સી હોવી જોઈએ, આત્મનિર્ભરતા, કે જેના કારણે ઇકોનોમિકનું ડેવલપમેન્ટ થઈ શકે છે. બટ એનીથિંગ ઇન એક્સેસ વોઝ સોલ્ડ અવે ઇન લોકલ માર્કેટ, અને લોકલ માર્કેટમાં તમે કોઈ પણ પ્રોડક્ટનું સેલિંગ કરી શકો છો. ધેર વોઝ અ લિટલ ટ્રેડ એક્ઝિસ્ટિંગ except in costly articles. એવો ટ્રેડ જોવા મળે છે કે જ્યાં કોસ્ટલી આર્ટિકલ્સ પણ સેલ થાય છે. એમાં ફર્સ્ટ આપ્યું છે ઇવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં હેન્ડીક્રાફ્ટ સિસ્ટમ. પ્રોડક્શન ઓફ ગુડ્સ અંડર ધીસ સિસ્ટમ વોઝ relatively very simple and was done keeping in mind the requirement of local market. હેન્ડીક્રાફ્ટ માર્કેટ તમે જોયેલું હશે, ખાદી ઉદ્યોગ જેને કહેવામાં આવે છે. પ્રોડક્શન ઓફ ગુડ્સ, જે ગુડ્સનું પ્રોડક્શન થાય છે આ સિસ્ટમમાં, કે જે રિલેટિવલી કેવું હોય છે, સિમ્પલ હોય છે, અને વોઝ ડન કીપિંગ ઇન માઇન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ લોકલ માર્કેટ. લોકલ માર્કેટમાં એની ડિમાન્ડ કેટલી છે એને ધ્યાનમાં રાખીને એનું પ્રોડક્શન અને સેલિંગ થતું જોવા મળે છે. The system was more focused on labor incentive, technology and use of machine was very rare. જે સિસ્ટમ છે કે એ વધારે તેના ઉપર ફોકસ કરે છે, લેબર ઇન્સેન્ટિવ ઉપર, એટલે લેબર્સને પ્રોપર પ્રમાણમાં ઇન્સેન્ટિવ્સ, એમ્પ્લોયમેન્ટ મળવું જોઈએ. એવી ટેકનોલોજી યુઝ થવી જોઈએ કે મશીન ઉપર એ સારી રીતે વર્ક કરી શકે. The specification of the product relied absolutely on the handwork of the artisan. સ્પેસિફિકેશન એવી પ્રોડક્ટ હોવી જોઈએ કે જે હેન્ડવર્ક ઓફ આર્ટિઝન, હેન્ડવર્ક સારી રીતે થઈ શકવું જોઈએ. હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ટોટલી હેન્ડવર્ક ઉપર નિર્ભર હોય છે. મેજોરિટી ઓફ ધેમ વેર ફેમિલી ઓરિએન્ટેડ યુનિટ એન્ડ સ્મોલ સ્કેલ ઇન સાઇઝ. વધારે પ્રમાણમાં જે હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગો છે કે એ ફેમિલી ઓરિએન્ટેડ, એકના એક ફેમિલી કે લઘુ ઉદ્યોગો કે એમાં જોડાયેલા હોય છે. સ્મોલ યુનિટ્સ હોય છે, એની સાઇઝ પણ સ્મોલ હોય છે. Due to low transportation, the raw material were produced from the market or nearby area. ટ્રાન્સપોર્ટેશન પણ નજદીકમાં કરવાનું હોવાથી રો મટીરિયલ છે કે ઇઝીલી અવેલેબલ થઈ શકે છે, અને લોકલ એરિયા નેટવર્ક હોય છે ત્યાં જ તેને સેલ કરવામાં આવે છે. લોકલ ઓર નિયર બાય એરિયા જ્યાં પ્રોડક્શન થતું હોય છે, ફેમિલી ઓરિએન્ટેડ છે, ઇટ મીન્સ કે ઘરમાં તમે પ્રોડક્શન કરતા હોય છો, એટલા માટે માર્કેટથી નજદીક તમે એને ઇઝીલી સેલ પણ કરી શકો છો. હા હતું હેન્ડીક્રાફ્ટ સિસ્ટમ. સેકન્ડ આપ્યું છે ગિલ્ડ. ગિલ્ડ મીન્સ યુનિયન, ફેડરેશન, એસોસિએશન જેને આપણે કહીએ છીએ. Guild are nothing but association or federation formed in order to organize the business and protect their business interest. Guild છે કે શું છે? one type of association, એક ટાઈપનું એસોસિએશન છે, ફેડરેશન છે કે જે એવી રીતે ફ્રેમ આઉટ કરવામાં આવે છે કે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે કે બિઝનેસને અને બિઝનેસના હિતનું રક્ષણ થઈ શકે. ધ બિઝનેસ એન્ડ પ્રોટેક્ટ ધેર બિઝનેસ ઇન્ટરેસ્ટ, અને બિઝનેસનું ધંધાનું હિતનું રક્ષણ થઈ શકે એટલા માટે જે એસોસિએશન ઊભું કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ગિલ્ડ. અપાર્ટ ફ્રોમ ધીસ they also enforce fair trade, customary pricing and would regulate conduct of the members. જે મેમ્બર્સ એને કંડક્ટ કરતા હોય છે એમાં શું હોય છે કે ફેર ટ્રેડ, વ્યાજબી ભાવે પ્રોડક્ટ મળવી જોઈએ. કસ્ટમરને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. એની જે પ્રાઇસિંગ છે એ નહીં વધારે કે નહીં ઓછી, નહીં લો કે નહીં હાઈ હોવી જોઈએ. એને વુડ રેગ્યુલેટ, અને રેગ્યુલર જે પ્રાઇસ હોય છે એ જ પ્રાઇસ તમારે એને સેલ કરવાની હોય છે. એ એસોસિએશનના મેઇન એના
ઉદ્દેશો હોય છે. ગ્રેજ્યુઅલી ધીસ સિસ્ટમ વોઝ અડોપ્ટેડ બાય મેની ઇન્ડસ્ટ્રીઝ. ઘણી ઇન્ડસ્ટ્રી દ્વારા આ સિસ્ટમને એડપ્ટ કરવામાં આવી છે. ધીસ સિસ્ટમ પ્રિવેલ ફોર અ વેરી લોંગ ટાઈમ બટ ગ્રેજ્યુઅલી decline due to inflexible or strict outlook of the member and entry barriers. એન્ટ્રી બેરિયર્સ હોય છે કે બધાને ફ્રી એન્ટ્રી મળતી નથી અને આ એવી સિસ્ટમ છે કે જે ઘણા લાંબા સમયથી તમને જોવા મળે છે. ડ્યુ ટુ ઇનફ્લેક્સિબલ ઓર સ્ટ્રિક્ટ આઉટલુક, મેમ્બર્સનું ઇનફ્લેક્સિબલ કે એમાં કોઈ પણ ચેન્જીસ ન થઈ શકે ઇઝીલી, કે જેને શું કહેવામાં આવે છે ઇનફ્લેક્સિબલ, અને સ્ટ્રિક્ટ આઉટલુક હતું મેમ્બરનું. એન્ટ્રી બેરિયર્સ હતું, મીન્સ કે કોઈ ઇઝીલી એમાં એન્ટર થઈ શકતું ન હતું એસોસિએશનમાં, એટલા માટે એન્ટ્રી બેરિયર્સ હતું. ગ્રીવાન્સીસ, ફરિયાદો વધારે હતી. બિટવીન ધ મેમ્બર્સ એન્ડ સબસ્ટેન્શિયલ ડિક્લાઇન ઇન ઇન્ટરનેશનલ કોમર્સ ઇન 17th and 18th સેન્ચુરી. ઇન્ટરનેશનલ કોમર્સમાં 17 અને 18મી સેન્ચુરીઝમાં, મીન્સ એ દાયકા દરમિયાન મેમ્બર્સ વચ્ચે કન્ફ્લિક્ટ વધારે થતા, ગ્રીવાન્સીસ ક્રિએટ થતી, એટલા માટે એસોસિએશન પ્રોપર વર્ક કરી શકતું ન હતું. થર્ડ આપ્યું છે ડોમેસ્ટિક સિસ્ટમ. The merchant during this era used to ask assistant to manufacture the goods as per their requirement. જે મર્ચન્ટ મીન્સ વેપારી હોય છે કે જેમાં ડોમેસ્ટિક સિસ્ટમમાં શું હોય છે, એવા ટાઈમમાં યુઝ ટુ આસ્ક, એને પૂછવામાં આવતું મેન્યુફેક્ચર ધ ગુડ્સ એઝ પર ધ રિક્વાયરમેન્ટ, કેટલા પ્રમાણમાં રિક્વાયરમેન્ટ મીન્સ જરૂરિયાત કેટલી છે ગુડ્સની, એ પ્રમાણે એનું મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન પ્રોસેસ કરવામાં આવતી હતી. At some fixed interval in a year, month, merchant would arrive at get the good manufacture and take it away for selling. મર્ચન્ટ છે કે જે આવે છે, would arrive and get the good manufacture, અને સારી રીતે મેન્યુફેક્ચર થયેલું ગુડ્સ લઈ જાય છે, ટેક ઇટ અવે ફોર સેલિંગ, અને એનું સેલિંગ કરવા માટે. This process survived for a while, but due to increase in demand, new source of raw material, machine tools, etc., it becomes difficult for merchant. મર્ચન્ટ માટે સર્વાઈવ કરવું વધારે ડિફિકલ્ટ બનતું જાય છે, કેમ કે જ્યારે માર્કેટમાં એ પ્રોડક્ટની ડિમાન્ડ વધારે હોય છે ત્યારે પ્રોપર એની પાસે સ્ટોક હોતો નથી. એટલા માટે ન્યૂ સોર્સ ઓફ રો મટીરિયલ, નવો સોર્સ હોતો નથી રો મટીરિયલનો, મશીનરી પૂરતા પ્રમાણમાં હોતી નથી, ટૂલ્સ, આ બધી જરૂરિયાત છે, એક્સેટ્રા, ઇટ બીકમ્સ ડિફિકલ્ટ, કે જેટલા માટે મર્ચન્ટ માટે એ ડિફિકલ્ટ બનતું ગયું ફોર મર્ચન્ટ ટુ ઓર્ગેનાઇઝ ઓલ ધીસ ટાસ્ક, આ બધા સાથે એને વર્ક કરવું એના માટે ડિફિકલ્ટ બનતું ગયું. ધસ they decide to bring all the activity under the one roof and supervise the assistant as they manufacture in the shed called factory. ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો, શેડ એમાં મેન્યુફેક્ચરિંગનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું, શેડ તૈયાર કરવામાં આવ્યો નવો, અને કે જ્યાં એક સુપરવાઇઝર રાખવામાં આવે છે અને પૂરેપૂરી પ્રોડક્શન પ્રોસેસ અથવા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું સુપરવિઝન કરે છે, અને બધી જ એક્ટિવિટી કે જે સિક્વન્સ વાઇઝ રન થાય છે કે નહીં એનું એ સુપરવિઝન કરી શકે છે, કે જેના કારણે મર્ચન્ટ વેપારી છે કે એની ડિફિકલ્ટીઝ ઓછી થતી ગઈ. ધ મર્ચન્ટ એરેન્જ ફોર ધ ઇનપુટ વાઇલ ધ આસિસ્ટન્ટ વિલ પ્રોડ્યુસ ધ ડિઝાયર આઉટપુટ. એની જે એક્સપેક્ટેશન હોય છે, એની જે ડિઝાયર હોય છે એ પ્રમાણે એને આઉટપુટ મળવું જરૂરી છે મર્ચન્ટને. આ હતું ડોમેસ્ટિક સિસ્ટમ. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ડેવલપમેન્ટ ડ્યુ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, એટલે ઔદ્યોગિક ક્રાંતિ જેને કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ. ડેવલપમેન્ટ થયું શેના કારણે? ઔદ્યોગિક ક્રાંતિ આવવાથી. અમને લોકોને ખબર છે ન્યૂ ઇન્ડિયન રિફોર્મ્સ આવ્યા 1991માં, આર્થિક સુધારા, એલપીજી જેને કહેવામાં આવે છે, એલપીજી મીન્સ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, કે જે 1991માં ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા નવા ઇકોનોમિક રિફોર્મ્સને એડોપ્ટ કરવામાં આવ્યા, કે જેના કારણે ટ્રેડ અને કોમર્સને વેગ મળે છે, એનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે છે.
ઇન્ડસ્ટ્રીયલ રિઝોલ્યુશન એમાં ફર્સ્ટ આપ્યું છે ડેવલપમેન્ટ ઓફ એન્જિનિયરિંગ. The industrial revolution on its way awake extraordinary development of engineering skills. Engineers were required to design machine for textile, for coal mining, steam engine, and for making tool and locomotives. આ એવી ઇન્ડસ્ટ્રીઝ કે જેના કારણે ઇકોનોમીમાં રિવોલ્યુશન જોવા મળ્યું. તો ઇન્ડસ્ટ્રીઝ રિવોલ્યુશન ઇટ્સ અવેક કે જેને જાગૃત કરી એક્સ્ટ્રા ઓર્ડિનરી ડેવલપમેન્ટ થયું, વધારે પ્રમાણમાં ડેવલપમેન્ટ સારી રીતે થયું ઓફ ધ એન્જિનિયરિંગ સ્કિલ. જેનું રીઝન હતું કે એન્જિનિયરિંગની સ્કિલ, એની આવડત એન્જિનિયરની. એન્જિનિયર વેર રિક્વાયર ટુ ડિઝાઇન. એન્જિનિયર હોય છે કે એને જરૂરિયાત હોય છે ડિઝાઇન કરવાની. મશીન ફોર ટેક્સટાઇલ. ટેક્સટાઇલ કેવી રીતે કરવું એના માટેની મશીનરીની ડિઝાઇન કેવી સેટ કરવી. ફોર કોલ માઇનિંગ. કોલસાની ખાણ હોય છે કે એને કેવી રીતે એના માટે કઈ મશીનરી યુઝ થાય છે. સ્ટીમ એન્જિન બનાવવામાં આવે છે. અને ફોર મેકિંગ ટૂલ એન્ડ લોકોમોટિવ્સ. અને એના માટે કયું ટૂલ્સ તમે યુઝ કરો છો, મશીનરી કેવી રીતે યુઝ કરો છો એ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવે છે. ધ રિવોલ્યુશન કુડ બી complete and comprehensive only when trained and skilled engineers were available at the disposal of the industries in sufficient numbers. જે રિવોલ્યુશન, જે ક્રાંતિ જોવા મળી, કુડ કમ્પ્લીટ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઓનલી વેન ટ્રેન એન્ડ સ્કિલ્ડ એન્જિનિયર, કે જ્યાં સ્કિલ્ડ અને ટ્રેન એન્જિનિયર જોવા મળે છે, અવેલેબલ હોય છે એટ ધ ડિસ્પોઝલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સફિશિયન્ટ નંબર. આયન મેકિંગ ધ એન્જિનિયરિંગ સેકન્ડ આપ્યું છે આયન મેકિંગ. ધ એન્જિનિયર્સ હુ ટુક charge of the imperative task connected with the industrial changes could accomplish their work due to iron was આપણે નેક્સ્ટ સેશનમાં જોશું આયન મેકિંગ.